ઉત્તરાયણનું પર્વ નજીક આવતા જ પતંગનું માર્કેટ ગરમ થવા લાગે છે. એવું નથી કે ઉત્તરાયણ ફક્ત ગુજરાતમાં જ ઉજવાય છે, પરંતુ સમગ્ર દેશમાં જુદા જુદા સમયે ઉત્તરાયણની સિઝન જોવા મળતી હોય છે. આમ અમદાવાદનું પતંગ બજાર કાયમ માટે બિઝી રહેતું હોય છે, કારણ કે ઉત્તરાયણ સિવાય પણ અમદાવાદથી ગુજરાત બહાર પતંગનું એક્સપોર્ટ થતું હોય છે. અમારી ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમે અમદાવાદના સૌથી જૂના જમાલપુર પતંગ બજારની મુલાકાત લીધી. આવો જોઈએ પતંગ કેવી રીતે બનાવવામાં આવે છે. ઉત્તરાયણની મોસમ નજીક આવી ગઈ છે ને હાલ ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ જે કહી શકાય કે જમાલપુરનું જે સૌથી જૂનું પતંગ બજાર છે ત્યાં આવી ગઈ છે. હું કેમેરામેનને કહીશ કે દ્રશ્યો દર્શાવે. આખું જ પતંગ માર્કેટ છે. મારી પાછળ આ ગલી જે છે તેમાં અંદર જાઓ તો પતંગ અને ફિરકી જે છે તે હોલસેલના ભાવે મળતી હોય છે. તો આ જે પતંગ માર્કેટ છે તે સૌથી જૂનું માનવામાં આવે છે ને અહીંયાના જે ઘણા વેપારીઓ છે તે તો જો વાત કરવામાં આવે જે દુકાનો છે તે લોકો પોતે મેન્યુફેક્ચરર પણ છે, તે લોકો પોતે જાતે પતંગ બનાવે પણ છે અને વેચે પણ છે. અને કેટલાક જે કુટુંબ છે તે તો આ કામ ધંધામાં લગભગ 2-3 પેઢી કે કદાચ તેનાથી પણ વધુ સમયથી જોડાયેલા છે. તો આવો જોઈએ આ પતંગ માર્કેટમાં જે પતંગ બનાવનારા લોકો છે તેઓ પાસેથી જાણીએ કે તેઓ પતંગ કેવી રીતે બનાવે છે, માલ ક્યાંથી લાવે છે અને આપણા સુધી પતંગ કેવી રીતે પહોંચે છે. મિત્રો, ઉત્તરાયણનો તહેવાર હવે નજીક આવી ગયો છે અને ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ હાલ આવી ગઈ છે અમદાવાદના સૌથી જૂના પતંગ બજારમાં જમાલપુર ખાતે. અત્યારે આપ જોઈ રહ્યા છો કે આ જે ભાઈ છે તે બહુ જ સુંદર રીતે પતંગ બનાવી રહ્યા છે. આને શું કહેવાય? આને પેસ્ટ કહેવાય છે. તૈયાર મળે છે લઈયા. અમે ઘરમાં પણ બનાવીએ છીએ લઈ. આ લઈ મેદાથી બને છે અને એમાં મોરતું નાખીને એને તૈયાર કરે છે. તો આ એક વિશેષ પ્રકારની જે છે તે એક પેસ્ટ આપણને જોવા મળે છે કે જે આ લાકડી છે, આ જે સળી હોય છે તેને આ પતંગ સાથે બાંધવામાં કામ આવે. કારણ કે આપણે સૌ જાણીએ છીએ પતંગ રસિયાઓ કે પતંગમાં 2 સળી હોય છે, એક ઊભી અને બીજી આ રીતે આડી હોય છે અને ખાસ કરીને અર્ધચંદ્રાકારની એ સળી હોય છે જેને આ લોકો એક ખાસ વિશેષ રીતે બનાવતા છે. તમે કેટલા વર્ષથી આ કામ કરો છો? મારે 30થી 40 વર્ષ થઈ ગયા છે આ કામમાં. 30-40 વર્ષથી આ કામ કન્ટિન્યુ કરું છું અને ઉત્તરાયણના 3 મહિના પછી આ પતંગ શરૂ થઈ જાય છે. એટલે ઉત્તરાયણ પતે એના 3 મહિના પછી આ પતંગ બનાવવાનું કામ શરૂ થઈ જતું છે. બિલકુલ, આ એક બહુ મહત્વની વાત કરી એમણે કે ઉત્તરાયણ જે છે તે પતી જાય એટલે 14 જાન્યુઆરી પછીની જો વાત કરીએ તો લગભગ ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ આ 2-3 મહિના જ ખાલી જાય છે. લગભગ મે મહિનાથી તમારા મતે કામ ચાલુ થઈ જાય છે અમારું. મે મહિનાથી ચાલુ છે. એમના સિઝન પર બી ડિપેન્ડ હોય છે કે સિઝન સારી જાય તો જલ્દી ચાલુ થઈ જાય ને સિઝન ખરાબ થઈ જાય ને માલ બચી જાય તો 4-5 મહિના મોડું બી છે કામ ચાલુ થાય અમારું. એવું છે. અચ્છા, હવે માલ ખરાબ થવાની શક્યતાઓ કેવી રીતે હોય છે? એ તો વરસાદમાં પલાળવાની તકલીફ હોય, પછી ઉંદરને કતરવાની તકલીફ હોય, ઉધઈ ખાઈ જાય લાકડીઓમાં, એમાં માલનું નુકસાન તમારું થાય છે વધારે. એની ખાસ કાળજી રાખવી પડે છે કારણ કે વરસાદમાં વધારે પડતી કારણ કે કારીગરો માલ નાખવા જવું પડે, એમાં પલાળવાની તકલીફ હોય છે. એ 2-3 તકલીફો અમને હોય છે. ને બીજું શું કહે છે, સિલ્લીઓ આવે છે ને એ કમાન્ડો એ અમારો આવે છે કલકત્તાથી. આવવા મને બહુ વખત ટાઈમ લાગે છે એમાં આવવાનું. ત્યાં ટ્રાન્સફોર્મર લગાવે ને તો 8 દિવસ પછી હમણાં મળે આવે. અચ્છા, આ જે કાગળ હોય છે તે અમદાવાદમાં બને છે કે તે પણ બહારથી આવે છે? કાગળ બી પૂનાથી ને હૈદરાબાદથી આવે છે. મેન તો વધારે પૂનાથી આવે છે. આ કાગળને શું કહે? કંઈ ખાસ પ્રકારનું આનું નામ છે કે કોઈ પણ કાગળ હોય એ ચાલી જાય? કાગળ તો ઘણા પ્રકારનું આવે છે. અમારે વધારે પડતું જે પદમજી મિલનું કહેવાય ને એ આઈટીસી કંપની છે, એ કંપનીનો કાગળ વધારે વપરાય છે આમાં. એટલે એક સારી ક્વોલિટીનું કાગળ તમે વાપરો છો. એને આ રીતે જે તેમણે વાત કરી કે સળી અને ખાસ કરીને જે ઢડ્ઢો છે તેને ચોંટાડવા માટે આ એક ખાસ પ્રકારની લઈનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, અમદાવાદનું જે પતંગ બજાર છે તે પતંગ રસિયાઓ માટે ખરેખર જે કહી શકાય કે કદાચ 12 માસ અમદાવાદમાં કોઈને કહે ને કે પતંગ ચગાવવો છે તો લોકો 12 માસ પતંગ ચગાવતા છે. પરંતુ અમદાવાદની બહાર પણ જુદી જુદી જગ્યાએ ઉત્તરાયણ થતી હોય છે, તેના વિશે પણ આપણે માહિતી લઈએ. અમદાવાદ સિવાય પણ જે કહી શકાય કે ઉત્તરાયણ સિવાય પણ તમારે પતંગની માંગ હોય છે. આ કેવી રીતે હોય છે, ક્યાં હોય છે, કઈ સિઝનમાં હોય છે? હમણાં એવું છે કે ને પતંગનું જે ક્રેઝ છે ને આખા ઇન્ડિયામાં થઈ ગયું છે. આપણા ગુજરાતમાં 14 જાન્યુઆરી થાય છે, એના પછી બિકાનેરમાં થાય છે. એ શું કહે છે એમને, એ રંગોલી શું કહે છે એમને, એ 26, હા દિલ્હીમાં 26 જાન્યુઆરી છે
ને રાજસ્થાનમાં બિકાનેરમાં થાય છે એ ચોથા પાંચમા મહિનામાં થાય છે ત્યાં બિકાનેરમાં. અને પછી કલકત્તામાં થાય છે દુર્ગા પૂજાના દિવસે દિવાળીમાં, ત્યાંની સિઝન ત્યાં હોય છે. પછી 9મા મહિનામાં થાય છે પંજાબમાં. એવી રીતે ચાલે છે થોડું થોડું. આપણે ત્યાં સિદ્ધપુરમાં પણ એક જુદા જ દિવસે જે કહી શકાય કે ઉત્તરાયણ ઉજવવામાં આવે. ખાસ કરીને વાત કરીએ તો કંઈક દિવાળીની આસપાસ એ લોકો પતંગ ચગાવ કે દશેરાની આસપાસ મારા ખ્યાલથી પતંગ ચગાવતા હોય છે. જે બિલકુલ સિદ્ધપુર છે, સિદ્ધપુર પાટણ, ત્યાં આ રીતે ઉજવણી થતી. તો ટૂંકમાં આખું વર્ષ તમારે ખાલી નથી બેસી રહેવું પડતું. એમ નહીં કે ભાઈ સિઝન છે તો જ પતંગ, બસ તમે જે કીધા 2-3 મહિના એ તમારું વેકેશન, બાકી તો તમારે આખું વર્ષ પતંગ બનાવવો જ પડતો હોય છે. પતંગ તો બનાવે છે, સ્ટોક કરે છે ને બધા મોટા વેપારી છે, તો એ લોકો લઈને અમારે પછી સ્ટોક કરે છે. ને હમણાં પતંગનો ક્રેઝ વધવાથી આંધ્રમાં પતંગ જવા, મહારાષ્ટ્રમાં વધારે એનો ક્રેઝ વધી ગયું છે, એટલે મારે કન્ટિન્યુ જાય છે. આપણે જે ભાઈ અત્યારે પતંગ બનાવી રહ્યા છે તેમણે એક બહુ જ સારી વાત કરી કે સરકાર તરફથી પણ તેમને સબસિડી મળવી જોઈએ. આપણે તેમની સાથે ચર્ચા કરીએ. સરકાર તરફથી તમે કેવા પ્રકારની સહાય ઈચ્છો છો? અમને સરકાર તરફથી એવી અપેક્ષા છે કે જે નાના ઉદ્યોગો છે, બરાબર, જે નાનો મોટો ધંધો કર્યો છે, તો એમને થોડી સબસિડી, થોડી બેંક લોન પતંગ ઉપર મળી જોઈએ. કે ઘણી જગ્યાએ અમે લોકો પતંગ માટે એપ્લાય કરી છે ધંધા માટે, તો બેંકવાળા લોન આપતા નથી અમને, પતંગવાળાને ખાસ કરીને. તો ગવર્મેન્ટ તરફથી અમને ખાસ વિનંતી છે કે નાના મોટા જેની ઈચ્છા હોય છે કે વધારે આગળ વધવું છે, તો એમને થોડી બધી લોન મળી છે, 1,00,000-2 લાખની લોન મળે તો થોડું નાનો મોટો ધંધો શરૂ થઈ જાય. બિલકુલ. પણ સરકારની જે MSMEની જે યોજનાઓ છે, જે નાના નાના ઉદ્યોગકારોને લોન આપે છે, તેમાં પતંગ ઉદ્યોગનો સમાવેશ નથી થયો? નથી થતો. અમારે પતંગ બધાનું એમાં ઉલ્લેખ જ નથી. પછી ફેરિયાઓને 10,000ની લોન મળે, 10,000 શું થાય? પતંગમાં તો કંઈ છે જ નહીં, અમારું આખો લિસ્ટનું નામ જ નથી. અમારી સરકાર તરફથી ખાસ રિક્વેસ્ટ છે સરકારને કે અમને થોડી સબસિડી આપે, અમારું થોડું ધંધો આગળ વધે. નાના મોટા જો કરવા ઈચ્છે છે, અમારે જ્યાં મજૂર માણસ આગળ વધવા ઈચ્છે છે, તો એમાં લોન મળે તો અમે થોડું આગળ વધીએ. તો આમણે એક બહુ જ મહત્વની વાત કરી કે ભાઈ સરકાર જો લોન આપે, કારણ કે પતંગ ઉદ્યોગનો જે લોન આપવા માટે સરકારે ક્યાંય ઉલ્લેખ નથી કર્યો તેવું આ ભાઈનું કહેવું છે. તો જો ખરેખર આવું હોય અને સરકાર જો તેમને લોન આપવા તૈયાર થાય તો જે લોકો પતંગનું જે માર્કેટ છે, તેમાં જે આ ધંધો છે, તેમાં જે લોકો આગળ વધવા માગે છે, તો તે લોકોને સરકાર તરફથી આવી સહાય મળે તો તેઓ ઘણી પ્રગતિ કરી શકે તેમ છે, આર્થિક રીતે તેઓ વધુ પગભર થઈ શકે તેમ છે. અત્યારે મારા હાથમાં આ એક મીડિયમ સાઇઝનો પતંગ આવેલો છે. આપણે સૌ જાણીએ છીએ કે ઉત્તરાયણ ઉપર રંગબેરંગી પતંગ મળતા હોય છે. દરેક પતંગની સાઇઝ જુદી જુદી હોય છે, તેના આકાર પણ જુદા જુદા હોય છે. આ એક મીડિયમ સાઇઝનો પતંગ છે, પરંતુ આ જે છે તે આ એક વિશેષ, જે કહી શકાય કે થોડી મોટી સાઇઝનો પતંગ છે, જેને આપણે ઢાલ તરીકે આપણે સૌ ઓળખીએ છીએ. આ એક ઢાલની વિશેષતા હોય છે અને ઢાલ એટલે કે બહુ જ મોટો પતંગ, તેની સાઇઝ મોટી. પણ આજે હું તમને વાત કરું તો આ જે ઢાલ છે તેનાથી પણ મોટો એક પતંગ હું અહીંયા જોઈ રહ્યો છું. એક જમ્બો સાઇઝની ઢાલ જેવું મને કંઈક અહીંયા દેખાઈ રહ્યું છે, જે સામાન્ય ઢાલ કરતાં પણ અનેક ગણી મોટી છે. તો આ એક બહુ જ મહત્વની એક વિશેષતા કહી શકાય. આપણે ત્યાં કાઇટ ફેસ્ટિવલ પણ થતા હોય છે અને ત્યાં આવા મોટા મોટા પતંગ ઉડાડવામાં આવતા હોય છે. આજે આ ઢાલ બનાવનારા એક ભાઈ છે, તેમની પાસે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ આવી છે. શું નામ છે આપનું? મારું નામ મોહસિન છે. જમાલપુર કાચની મસ્જિદમાં રહું છું ને મારો શોખ હતો પતંગ બનાવવાનો, એટલે 2017થી હું આમાં જોડાયો છું. ત્યારથી હજી સુધી પતંગ જ બનાવું છું. તો મોહસિનભાઈ, 2017થી તમે આ કામમાં જોડાયો, પણ અહીંયા ઘણા લોકો એવા પણ છે કે જે પેઢી દર પેઢી આ પતંગના વ્યવસાયમાં છે. હવે મોહસિનભાઈ, જો વાત કરીએ તો આ જે પતંગનો વ્યવસાય છે તેમાં ખરેખર રોજગારી કેવી છે આપના મતે? રોજગાર તો સારી છે, પણ લોકોનો વિષય કેવો છે ખબર છે કે આમાં ધંધો ઓછો થઈ ગયો, એ ના શુક્રાણા પડી કરે. મારે તો હજી સુધી 2017થી કરું છું, એટલે મને હજી સુધી કોઈ પ્રોબ્લેમ નથી ધંધામાં. માલિકની મહેરબાની છે, કોઈ નુકસાન જેવો નહીં લાગતો મને. હવે સ્ટાર્ટિંગથી જે ધંધો કરે છે બીજા લોકોએ નાની પતંગનો, તો એમનો વિષય એવો છે કે 3-4 મહિના જે મંદીના હોય છે એ એમને નુકસાન આપે છે, તો એટલે લોકો બિચારા હેરાન થાય છે. હવે હું તો સિઝનમાં બનાવું છું 2-2.5 મહિના, બરાબર, તો મને એવું લાગતું નથી મંદી જેવું, કેમ કે હું સિઝનમાં જ કામ સ્ટાર્ટ કરું છું. અચ્છા મોહસિનભાઈ, જો વાત કરવામાં આવે, તમે સિઝનમાં આ કામ સ્ટાર્ટ કરો છો, તમે એવું કર્યું, તો સિઝન સિવાય બાકીના જે સમય છે તેમાં તમે શું કામ કરો છો?
એમાં આ બધું વસ્તુ હું ઓધવા ફરું છું. એક એક દોઢ મહિના કોઈ દિવસ થોડો કાગળ મળે, કોઈ જગ્યા વધારે મળે, તો જેટલું જેટલું જ્યાંથી મળે હું આખા વર્ષ આ કાગળ ઓધીને અંબાડીને રાખું છું. પછી 9મા મહિનાથી સ્ટાર્ટ કરું છું આ ધંધો. મોહસિનભાઈ, આજે તમે કીધું કે કાગળ શોધો છો, પછી એની સાથે આજે આ સળીઓ હોય છે, એ સળીને જે રીતે ગોઠવવાની એ સળી પણ તમને મળી જતી હોય છે. કાગળ ગુજરાતમાં બને છે, ગુજરાત બહારથી લાવવા પડે છે? કાગળ માટે તમારે કેટલું ફરવું પડે છે? કાગળ ગુજરાતમાં જ મળે છે. આના માટે આપણે સુરત જવું પડે છે. સુરત જે સાડીની ફેક્ટરીઓ છે એ ત્યાંથી આના રોલ આવે છે. રોલ લઈને પછી આપણા ત્યાં ટ્રાન્સપોર્ટમાં નાખીને આપણા ત્યાં આવે છે. પછી એ ખોલવાવો પડે, એમાં જોવું પડે કેટલો સારો છે કેટલો ખરાબ છે, એ બધાને અલગ કરીને જે આપણા કામનું હોય એ રાખીને પછી જે થોડું ઓછું ઘણું સારું લાગે એને નાની પતંગમાં નાખી દઈએ, ને જે વધારે સારું હોય આ રીતની મોટી પતંગમાં નાખીએ છીએ. આ એક બહુ જ મહત્વની વાત કરી મોહસિનભાઈએ કે સુરતથી આ કાગળ મગાવવામાં આવે છે ને તેમાંય પાછું જે સાડીનું જે મેન્યુફેક્ચરિંગ છે ત્યાંથી આ કાગળ મગાવવામાં આવે છે. સાડીને અને આ કાગળને શું લેવા દેવા તે તો હજુ સુધી મને સમજાવ્યું નહીં, પરંતુ મોહસિનભાઈ કહે છે તે પ્રમાણે જ આ જે આખી જે પ્રોસેસ છે તે થતી હોય છે. મોહસિનભાઈ, જો વાત કરવામાં આવે તો આ જે અત્યારે જે યુવાનો છે, તમે તો આ પણ કરો છો અને આ સિવાય પણ તમારો એક બીજો ધંધો રોજગાર છે, તો તમે અત્યારના યુવાનોને શું સંદેશો આપશો? હું તો એક જ કહું છું, તમે મહેનત કરશો તો તમને આગળ વધવાની ઈચ્છા થશે, પણ તમે મહેનત નહીં કરો એટલે આગળ તમે વધવાના નહીં. મેં મહેનત કરી એટલે હું અહીં સુધી આવ્યો. સ્ટાર્ટિંગમાં હું 2000 પતંગ બનાવતો હતો, હમણાં હું 30-40 હજાર મોટી પતંગો બનાવું છું. તો મેં મહેનત. મોહસિનભાઈ, આ તમે જે વાત કરી 2000 પતંગ બનાવતા હતા, હવે 30 થી 40 હજાર જેટલો પતંગ બનાવો છો, તમે એકલા જ કરો છો કે તમારી સાથે અન્ય મિત્રો પણ જોડાયેલા છે? ના, હું એકલો જ છું. બધું કામ મારે કરવાનું, અને બીજા જે કારીગરો છે મારા એ મને સપોર્ટ કરે છે. બીજો કોઈ માણસ નહીં મારી જોડે, હું એકલો જ અહીંયા બેસીને તમારી આમે જે કારખાનો બધું હું પોતે જ કરું છું. બિલકુલ. તો આપણે જોયું કે મોહસિનભાઈ એ ખરેખર ખૂબ જ સારું ઉદાહરણ છે આજના યુવાનો માટે, કે જે યુવાનોને ધંધો રોજગાર નથી, જે લોકો એવું કહે છે કે ફક્ત સરકારી નોકરી જ કરવી જોઈએ, સરકારી નોકરી ન મળે ત્યાં સુધી શું કરવું જોઈએ તે પણ એક પ્રશ્ન હોય છે. ત્યારે મોહસિનભાઈએ એક બહુ જ સુંદર વાત કરી કે ફક્ત 2 મહિના પૂરતો જ તેઓ આ ધંધો 2 કે 3 મહિના પૂરતો જ હાથ પર લેતા હોય છે. સપ્ટેમ્બર મહિનાથી તેઓ શરૂ કરી દેતા હોય છે ને ઉત્તરાયણના અંત સુધી, જ્યાં સુધી એટલે કે ઉત્તરાયણ આવે ત્યાં સુધી તેઓ આ ધંધો કરતા હોય છે અને સારામાં સારી કમાણી પણ કરતા હોય છે. તો જમાલપુર પતંગ બજાર જે કહેવાય છે કે સૌથી જૂનું અમદાવાદનું પતંગ બજાર છે. અહીંયા હું એક દુકાનમાં આવ્યો છું અને આ દુકાનના જે માલિક છે તે પતંગ બનાવે છે પણ ખરા અને વેચે છે પણ ખરા. શું નામ છે આપનું? તોસીફ અજમેરી. તોસીફભાઈ, આ જે આખું જે અત્યારે માર્કેટ છે, ઉત્તરાયણ નજીક આવી રહી છે, તો આના વિશે તમે શું કહેવા માંગો છો? આના વિશે કહેવા માંગુ છું કે આ વખત કલકત્તાથી હિસ્ટ્રી આવી નથી, એ થોડી મોંઘી પડે છે પતંગ. આ વખત પતંગના રેટ થોડા ઊંચા ગયા છે. જે કે ગઈ વખત 60 રૂપિયા કોળી વેચાઈ, આ વખત 100 રૂપિયા વેચાવાની શક્યતા છે બજારના અંદર, કેમ કે પતંગનો બનાવવા જે બને તે ઓછી બની છે. તો તમારા મતે એવું કહી શકાય કે જે ભાવ વધ્યો છે કાગળનો અને તેને લીધે આ વખતે મોંઘવારી જે અસર થઈ છે તેને લીધે થઈને પતંગના ભાવ જરા વધારે બોલાશે? આ વખત પતંગનો ભાવ રહેવાનો 150-200 રૂપિયા કોળી જવાની જ છે, કેમ કે આ વખત રેટ મોંઘવારી જેમ વધશે એમ હર ચીજમાં જ વધવાની છે. ગયા વર્ષે પતંગનો ભાવ કોડીનો શું હતો? ગયા વખતે લગભગ 100-120 રૂપિયા વેચાઈ હતી. અચ્છા, કયા કયા પ્રકારના પતંગ તમે રાખો છો? રંગીન ચીલા, સફેદ ચીલા, બહુ જાતની બને છે. કે એરોટાઇપની બધી એરોટાઇપની પતંગ આપણા ત્યાં બને છે. જે કે મોદીજીની ફિરકી બી માર્કેટમાં લોન્ચ થઈ ગઈ છે, આપ તમે જોઈ શકો છો, જેનાથી પબ્લિકને એક મેસેજ પહોંચે છે ભાઈ બધી ચીજનો, કે મોદીજી કામ સારું કરી રહ્યા છે. બિલકુલ. તો બહુ જ સરસ. ઓર્ડર અમારા જોડે મોદીજીના જોઈ છે, બધાના પતંગના બી દોરીના બી. એમની એડવર્ટાઇઝની પતંગ બી એટલી જ ઘણી જ આવતી હોય છે ભાજપ સરકારના નામથી. હવે આ જો વાત કરીએ તો તમે કેટલા વખતથી આ ધંધામાં છો? મારે તો 2-3 પેઢીનો જૂનો ધંધો છે. હું તો લગભગ આ 10 વર્ષથી જોઈ છે આ ધંધામાં. બાકી પહેલાં મારા ફાધરને લોકો બધા કરતા હતા. બિલકુલ. તો આપ શું ભણ્યા છો, શું સ્ટડી કર્યો છે? મેં 7 તક જ ભણેલો છું, કેમ કે મને પહેલેથી વેપારનો જ શોખ છે, જોબનો કોઈ શોખ જ નથી, કેમ કે જોબમાં કોઈ ઉદ્યોગ નથી. આમ મરજીના રાજા છે આપણે.
બિલકુલ બહુ જ જે કહી શકાય કે મહત્વની વાત કરી તૌસીફભાઈએ કે પોતાનો ધંધો પોતાનો રોજગાર જે છે તમે તમારી મરજીના માલિક છો તેવું તેમણે જણાવ્યું. અને આ ખરેખર ખૂબ જ એક કહી શકાય કે મેસેજ આપતી વાત છે. જે લોકો આજે મેં અગાઉ પણ કહ્યું તેમ કે ભાઈ જે રીતે લોકો સરકારી નોકરી પાછળ ગાંડા ઘેલા થયા છે, ના નથી, સરકારી નોકરી મળે તો ચોક્કસ મળવી જોઈએ. તમારી પાસે કાબેલિયત છે, ભણતર છે, ચોક્કસ સરકારી નોકરી મળવી જોઈએ. પરંતુ જો સરકારી નોકરી ન મળે તો નિરાશ થવાની પણ જરૂર નથી. એવા ઘણા કામ ધંધા છે જે તમે કરી શકો તેમ છો. કેમેરા પર્સન રાજેન્દ્ર પટેલ સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.